નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સહયોગથી જે પણ થયું છે તેને કારણે ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના પાસા ઉલટા પડી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે અમરેલી જિલ્લાની અંદર બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સહયોગથી બગસરાના માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે કાંતિભાઈ સતાત્યાને બિનહરીફ રીતે પસંદ કરી લેવામાં આવ્યા છે અને બગસરા માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખ પદે રફાળિયાને પસંદ કરી લેવામાં આવ્યા છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે આ ચૂંટણીની અંદર બિનહરીફ થતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ જોતા રહી ગયા હતા, જેને લઈને ભારતીય જનતા પાર્ટી પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. તો ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો. ધન્યવાદ દર્શક મિત્રો.